हाय दोस्तों केम छो। तो स्वागत है बधानु नवा विडियो में। तो दोस्तों जो वागी गया से 12 वागी गया केम के अत्यार सुधी आपणे आराम में था केम के आज रजानो वार हतो एटले हुता था पण लाइट वही गई एटले जागी गया छे। अने जो लाइट छे ने ई 15-20 मिनिट थी वही गई है। नाय धोए अने कम्प्लीट थई गया छे। अने आज जवानुं छे बाहर गाम जवानुं छे। अमारा हगामां एक दादा पड़ी गया है एनी खबर काढवा जवानुं छे। जो कि एનું શૂટ થાય છે તો હું કરીશ પણ ત્યાં જાવી અને બીજું કંઈક એવું ધાર્મિક સ્થળ બળે છે તો હું તમને બતાવીશ। તો દોસ્તો વિડીયોમાં ઠેઠ સુધી રહીજો કેમ કે હજી વરસાદ છે ને એ જવા દે તો તમને બતાવું વાદળ કેવું છે। અને લાઇટ પણ વાદળ ભાળીને કાઢી નાખ્યું હોય ને એવું મને લાગે કેમ કે ક્યારનો વરસાદ હરુડે। જો આ બાજુ તમે જો આ કાળું ભમર વાદળ છે તમને જો દેખાતું હોય ને તો આ બધો વરસાદ છે બહાટી બોલાવે અને હરુડે સોતન તમને સંભળાતું હોય એટલે વરસાદ તો આવેની ફૂલ શક્યતા છે પણ તોય હવે જવું તો પડશે કેમ કે આજે રજા છે। અને પછી આજે નહીં જઈએ ને તો કાલ પછી આપણે કારખાને વહી જવાનું હોય એટલે પછી કાંઈ મેળ આવે ને એટલે આજ રજાનો વાર છે ને તો વારવાર ખબર પણ કાઢતા આવી અને થોડાક 2-3 હગાવાલાને ઘરે પણ જતા આવી। તો આવો પ્લાન હતો પણ ઓલરેડી થોડુંક વાડીએ પણ કામ હતું એટલે પછી બધું આડોળું કરી અને અત્યારે 12 વાગ્યે તૈયાર થઈ ગયા છે નાહી ધોઈને। અને ધાર્મિકભાઈ પણ છે અને મયુર ને માહિર બે નિશાળે છે એટલે મયુર માહિરને નથી લઈ જવાના, ધાર્મિકભાઈ ઓલા ઘરે છે તો તેમને લઈ જવાના। તો દોસ્તો વિડીયોમાં રહેજો। ચાલો જે આખા દિવસનું શૂટ થાય છે, આખો નહીં પણ અડધા દિવસનું, તો એ તમને બતાવશું તો બના રહેજો વિડીયો। તો દોસ્તો જો મયુર ને મમ્મીને આજે આપણે પહેલી દાન વિડીયોમાં લેવી, જો કે એને હું ક્યારેય લેતો નહીં, આ નાનો એવો સીન એનો લેવાનો છે તો એ કે મારે આવું વિડીયોમાં તો જોઈ વિડીયોમાં જા મારી હોવ છે અને અમે જાવી છીએ બહાર ગામ જવાનું છે ને અને ધંભા ઓલા ઘરે છે તો ધંભાના લુગડા આપણે લેતા જઈએ અને સીધા એ ઘરે થઈને પછી વહી જઈશું કેમ કે મયુર ને માહિર તો ઓલા ઘરે હું નિશાળે તો ચાલો દોસ્તો વિડીયોમાં રહેજો જાવી છીએ અમે। હાલ ધમા તાર આવવાનું બહાર ગામ તો હાલ આવવાનું હોય તો હાલ મોટું ધોઈ નાખ હાલ। જો ધંભા હજી જાગ્યા જ છે એટલે નાહી ધોઈને કમ્પ્લીટ કરે છે કેમ કે જે જાગ્યો છે એટલે મૂડમાં નથી એટલે નાહી ધોઈને પછી આપણે નીકળીએ। તો દોસ્તો જો નીકળી ગયા છે અને જાવી છે હવે આ ધંભા જાવી છે ને કઈ પર જવાનું હે આમ तो दोस्तों जो फाइनली वागी गया है 6:30 वागी गया है અને આપણે ગયા હતા બધે હગાવાલામાં આજે ગામતરું કરવા। જો 12 વાગ્યા ઘરેથી નીકળ્યા હતા અને પછી જ્યાં ખબર કાઢવા જવાનું હતું ત્યાં તો પછી આપણે કાંઈ વિડીયો શૂટ કર્યો નથી કેમ કે ખબર કાઢવા ગયા હોય ના આપણે કઈ રીતે વિડીયો બનાવવો એમ કેમ કે ના કારણે એક્સિડન્ટ થયું હતું દાદાનું એટલે પગમાં જરાક ફ્રેક્ચર અને માથામાં જરાક વાગેલું છે અને ઘણા બધા માણસો ખબર કાઢવા આવે એટલે અહીંયા તો કાંઈ આપણે એવું શૂટ કરાય નહીં અને ઘણું બધું આજે રખડ્યા હું ને માહિરની મમ્મી અને ધંભા ત્રણે રખડી અને હવે આયા શિવ રામદેવપીર મહારાજનું વળતા વળ્યા એટલે અહીંયા કણે 70 મણની રામદેવપીરની મૂર્તિ છે એવું ના કણે બોર્ડ માર્યું હતું એટલે અમે બોર્ડ વાંચી અને આયા શિવ રામદેવપીર મહારાજના દર્શન કરવા। તો જો સામે તમને બતાવીને હજી મંદિરે તો ઠેઠ નથી પહોંચ્યા ના જઈ અને જોયું છે શું રીતનું છે રામાપીરની મૂર્તિ બધું તમને દર્શન કરાવીશ। તો હવે અહીંથી પહોંચ્યા છીએ ને અહીંયા પાણી પીધું અને હવે જાવી છે રામદેવપીર મહારાજના મંદિરે। તો વિડીયોમાં રહેજો અને દર્શન પણ કરી લેજો। હા ધંભા પાણી પલળવું હે અરે રે હા ધંભા છે ને જો આગો રે બેટા જો સરસ મજાનો જો હોદ બનાવ્યો છે
અહીંયા ગણે જે આજે પહાડ વિસ્તાર છે એટલે ઢોરા બોરા સારવા આવતા હોય એના માટે સરસ મજાનું પીવાનું પાણી. અને અહીંયા છે રામદેવપીર બાપાનું મંદિર. અને જો ધંભા શું છે ને ભૂ આવે છે ને, જો પાણી અત્યારે ચાલુ જ છે. અહીંયા નો અડાય બેટા, નો અડાય. જો હાલો હવે રામદેવપીરના બાપાના દર્શન કરતા આવી. હાલ ધમો, હાલ મંદિરે જવાનું છે. તો દોસ્તો જો રામાપીર બાપાનું મંદિર આવી ગયું છે ને આપણે ગાડી જો હા મેં મૂકી છે અને હાલીને કીધું હાલો થોડાક પગ મોકળા થાય, કેમ કે ક્યારના ગાડીમાં લગભગ 50 કિલોમીટર ગાડી હાંક નાખી બધા હગાવાલામાં ગયા ને એટલે. અને આવી ગયું છે રામાપીરનું મંદિર. અને જો ડુંગર માથે કહેવાય, પહાડ વિસ્તારમાં બધી બાજુ તમે જોઈ શકો છો. તો દોસ્તો જો મંદિરે તો પહોંચી ગયા છે એવી. અને આ 51 મણની શિલા એ આપણને હજી કાંઈ ખબર નથી શું છે, પણ મંદિર હજી બને છે અને બાપાની હજી સ્થાપના જ કરી છે. પણ આગળ કાંઈક હશે ખરું, હજી તો મંદિર જો કે બને છે અને આપણે એટલું બધું ખાસ જાણ્યું પણ નથી. તો દોસ્તો આપણે અત્યારે દર્શન કરી લઈએ અને દોસ્તો તમે પણ દર્શન કરી લો. જો ખંભા પગ્યા લાગે જાય રામદેવપીર બાપા. વાહ 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 જુવાન વાહ, ઘોડો જો રામદેવપીર બાપાના. તો દોસ્તો બધા દર્શન કરી લેજો. જો રામદેવપીર બાપાના સરસ મજાના બેસણા છે, તમે જોઈ શકો છો. માં ખોડિયારમાં, માં ચામુંડામાં અને રામદેવપીર બાપાના ઘોડા તમે જોઈ શકો છો. અને સરસ મજાની તો સિરીઝ ગોઠવવામાં આવી. હા ધંભા જે કરી લીધા, કર્યા જે કેમ કર્યા, કિલ્લો જે ઘોડો બાપાનો ઘોડો. તો દોસ્તો જો રામાપીર બાપાને દીવાબત્તી કરી અને દર્શન કરી અને હવે આપણે હાલી નીકળ્યા છીએ ઘર બાજુ. કા ધંભા સાવી સીવી હવે ઘર બાજુ, કેમ કે મયુર ને માહિર પણ હવે આવી ગયા છે, કેમ કે 5:30 થઈ ગયા છે, 5:30 ઉપર થઈ ગયું છે. અને જોકે અહીંયા તો માહિરની તો ઘરે કમાડ ખોલીને રહી છે, પણ એમને એમ થાય છે કે અમને લઈ ન ગયા એટલે ઘડીક રહ્યા છે. પણ જાવી ઘરે. કા ધંભા હું કયો ધંભા હે ટાટા કહી દે ટાટા. ભૂ હજી જો ભૂ ભાળી ગયો હે. અને જો મયુન મમ્મીને આપણે પહેલી દાન વિડીયોમાં લીધી છે, બહુ એને શરમ થાય છે બોલવામાં પણ આજે છે ને એને લીધી છે પહેલી વાર. પણ ધીમે ધીમે હવે વિડીયોમાં ક્યારેક લઈશું એટલે આ બોલશે. જો કે આપણે ચેનલ બનાવી તે દુની એને લીધી જ નથી એકાદાન, પણ આજે કે આમે જ હાલો માર કે આવું છે કે. તો મેં કીધું હાલ તે થોડાક જો આજે 1-2 દાન છીન લીધો હે. અને તો પાણી જોયું તમે. તો દોસ્તો ચાલો હવે નીકળીએ છીએ ઘર બાજુ, કેમ કે સાંટા પણ પડવા મીણ્યા છે. સાંટા પડે ને તેમાં જો કોક સાંટા મીણ્યા જ પડવા. એટલે ચાલો દોસ્તો હવે રામાપીર બાપાના આપણે દર્શન કરી લીધા અને જાવી હવે સીધા ઘરે. તો દોસ્તો જો પહોંચી ગયા છે ફાઇનલી ઘરે. અને વાગી ગયા 6:45 એટલે હાથમાં 15 બાજુ છે. અને તો આ તમને કોઈક દેખાતું હોય છે છૂટા. કોણ છે આ તમે ઓળખો છો દોસ્તો? આ છે મારી ઢીંગલી મયુરી. અને એ વરસાદ માહિર અને મયુરી બે નિશાળે પલ્લીને આવ્યા હતા. એટલે મારા બા છે એ લુગડા ધોવે છે એમના. અને મેં જે પહોંચ્યા છે ના ધૂમ કમ્પ્લીટ થઈ ગયા. હે માહિર, આ માહિર હાલ તો બેટા. જો માહિરભાઈને ખબર પડી ગઈ કે એમને ગયા હતા બહાર ગયા એટલે રિહાણો છે. તો જો હવે એને મનાવવો પડશે. ભાઈ હું છું હે, હું છું ભગત હે. જો રિહાણો છોકરો હું છું લ્યા. પણ આપણે જ નિહાળે જવાનું હોય ને બટા. આ તારે હાટું હા ને. જો આ ભગત છે ને રિહાણા છે. હા લઈ જવાનું અત્યારે નહીં. આમ જો તારે હાટું ઓલા મયું મોળા કતરે ને તો તમારે હાટું ઓલા હિંચકા ને એવું આવ્યું ને અહીંયા લઈ જવાના જાદુગર જોવાનું બધું. હા તો દોસ્તો જો હવે તો વાગી ગયા 7 વાગી ગયા. એટલે આજે
વિડીયો પણ બહુ ઓલો છે એટલે એડિટિંગ કરતાં લગભગ 1.5-2 કલાક થાય છે. તો દોસ્તો વિડીયોને આપણે પૂરો કરીશું અને હું એડિટિંગ કરી. તો ચાલો દોસ્તો આજ માટે આટલું, અને અહીં સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો ચાલો દોસ્તો હવે મળશું કાલે. તો બધાને ટાટા અને બાય બાય.